ગોળાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ વાહન ચોરીના ગુનામાં ચોરીમાં ગયેલ મોટરસાયકલ સાથે આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડી સુરત શહેર ગોળાદરા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી વાબાંગ જામીર સાહેબ સેક્ટર 1 સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ભગીરથ ગઢવી સાહેબ ઝોન 2 સુરત શહેર તથા પોલીસ કમિશનર શ્રી વીએમ જાડેજા સાહેબ ડી ડિવિઝન સુરત શહેરનાઓ સુરત શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ ડિટેક્ટ કરવા માટે સૂચના આપેલ, જે અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી એચ.એસ. આચાર્ય ગોળાદરા પોલીસ સ્ટેશનનાઓના સેવા માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે.એસ. રામાનંદી તથા સર્વેલન્સ ઇન્ચાર્જ એએસઆઈ કે.ડી. રાઠોડ નાઓ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે ગોળાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ મનહરસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈ મચિન્દ્રભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકતને આધારે આરોપી શહબાજ ખાન એજાઝ ખાન ઉંમર વર્ષ 22 ધંધો નોકરી રહે ઘર નંબર A122 રૂમ નંબર 8 બેસ્તાન આવાસ ડિંડોલી સુરત શહેર મૂળ વતન ગામ બુરહાનપુર બેરી મેદાન તાલુકો જિલ્લો બુરહાનપુર MP નાઓને એક યામાહા કંપનીની R15 મોટરસાયકલ જેનો રજિસ્ટર નંબર GJ19BG 5914 ની ચોરી બાબતે ગોળાદરા પોલીસ સ્ટેશન એ બાદ ગુનો રજિસ્ટર નંબર 2024 BNS કલમ 303(2) મુજબનો ગુનાના ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે।